નજર કરીએ જૂનાગઢ ઉપર તો જૂનાગઢ જિલ્લાના વડાલથી ચોકલી સુધી પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ બનતો માર્ગ હવે ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે। રસ્તાની પહોળાઈ નિયત માપ કરતાં ઓછી હોવાથી એની કામમાં તફાઈ હોવાના આક્ષેપ સાથે ખેડૂત જિલ્લા પંચાયત પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત માટે પહોંચ્યા હતા। 2024થી આ માર્ગ કામ ચાલુ છે, છતાં પણ આજે પણ કામ અધૂરું છે અને જેનાથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે માર્ગનું યોગ્ય માપદંડ પ્રમાણે કાર્ય કરવામાં આવે અને કામગીરી તાકીદે તપાસ પણ કરવામાં આવે। ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખે પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। કર્યું છે ને એમાં જે કામ ચાલુ કર્યું એના માથે મોટા ખટારા ચાલ્યા છે, એને હિસાબે પાછા ખાડા પડી ગયા છે, બરાબર છે। એટલે રસ્તો હજી પાછો આજે મેટલ જે નાખી છે એમાં પણ ખરાબ થઈ ગયો છે, બરાબર। અને માટી પૂરી કાળી માટી જે કાઢવી જોઈએ પૂરી કાળી માટી નીકળી નથી, બરાબર છે। હા, અને તમારે એવું લાગે છે કે એમાં કામ બરોબર નથી થતું? અત્યારે સ્થળ મુલાકાત કાર્યપાલક ઇજનેરશ્રી લઈએ, બરાબર છે, એટલે ખ્યાલ જ એને આવી જશે કે આ કામ બરાબર છે કે નહીં। અમારી માગણી એવી છે કે કાર્યપાલક ઇજનેરશ્રી બાંધકામ અને મારું મકાન એ રૂબરૂ આવી અને સ્થળ તપાસ કરે। જૂનાગઢ તાલુકાના વડાલ ગામના ખેડૂતો અંદાજિત 50થી 60 ખેડૂતો મળવા આવેલા, આવેદનપત્ર આપવા આવેલા। વડાલથી સોકલી જતો રસ્તો નોન પ્લાન આ રસ્તો મંજૂર થયો છે, એમની એજન્સી મધુરમ છે એ ફિક્સ થઈ છે। એમની અમુક સમસ્યાઓ અને ફરિયાદો હતી કે રોડની માપણી કર્યા વગર એમ જ રોડ બનાવવાનું ચાલુ કરી દીધું। એ લોકોનું એવું કહેવું છે કે અમારા ખેડૂતોના ખેતરો અમુકના વધારે કપાય અને જ્યાં રસ્તો આવતો હોય ત્યાં હદ નિશાન મારી માપણી કરાવી અને રસ્તો બનાવવામાં આવે તો કોઈ ખેડૂત સાથે અન્યાય ન થાય। એની વાત વ્યાજબી લાગી, એને સાંભળ્યા। હું સ્થળ પર પણ જવાનો છું અને સ્થળ પર જઈ